ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામથી સ્ટોક માર્કેટ ઝૂમી ઉઠ્યું છે। સેન્સેક્સ નિફ્ટીમાં રેકોર્ડ તોડ ઉછાળો આજે જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 2500 અંકનો એક મોટો ઉછાળો છે। સેન્સેક્સ ખુલતા જ 2500 પોઈન્ટનો મોટો ઉછાળો નોંધાયો હતો। નિફ્ટીમાં પણ લગભગ 770 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે। તો યુદ્ધ વિરામની જાહેરાત પછી ભારતીય સ્ટોક માર્કેટમાં પણ એક મોટો ઉછાળો લગભગ 2500 અંકનો આ મોટો વધારો નોંધાયો છે। નિફ્ટી પણ લગભગ 770 અંક વધી છે। તો ખૂબ પોઝિટિવ રીતે ઇન્ડિયન સ્ટોક માર્કેટ અત્યારે આ યુદ્ધ વિરામની ઘોષણા લઈ રહ્યું છે। યુદ્ધ વિરામથી ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં એક મોટો અને રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે। તો આપણે કહી દઈએ કે આજે સવારે જ સમાચાર આવ્યા હતા યુદ્ધ વિરામના। આ યુદ્ધ વિરામના સમાચાર પછી જ લાગતું હતું કે ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે તે પણ ચોખ્ખું પોઝિટિવ રીતે ટ્રેડ કરશે અને લગભગ ખુલતાની સાથે જ 2500 અંકનો એક મોટો ઉછાળો જોવા મળ્યો છે। વધુ વાત કરવા જોડાશે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ। આપનું સ્વાગત જયદેવસિંહ। પહેલાં તો આજે 2500 અંકનો મોટો ઉછાળો છે અને અત્યારે ઇન્વેસ્ટર્સ ગેલમાં આવી ગયા છે, શું કહેશો? બિલકુલ, આજે વહેલી સવારે જે રીતના સમાચાર મળી રહ્યા છે અને સીઝ ફાયરને લઈ તમામ પક્ષકારો જે સહમત થયા છે તે બજારો માટે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। ખાસ કરીને જોવા જઈએ તો ઘણી બધી કોમોડિટીના ભાવ છે તે આસમાને પહોંચી ચૂક્યા હતા અને કોમોડિટીને લઈને જે સપ્લાય ચેન હતી તે પણ તૂટી ચૂકી હતી અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે પણ આસમાને પહોંચી ચૂક્યા હતા। પણ આજે વહેલી સવારે જે સમાચાર આવ્યા તે પછી આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે અત્યારે 14 થી 15% ઘટાડા સાથે થઈ ચૂક્યા છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। અને આ જ વાતનું એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સમાં 2600 પોઈન્ટથી પણ વધારાની મજબૂતાઈ જોવા મળી રહી છે અને નિફ્ટીમાં પણ 750 પોઈન્ટથી પણ વધારાની મજબૂતાઈ જોવા મળી રહી છે અને ગોલ્ડ સિલ્વરમાં પણ આજે આજના કારોબારમાં MCX ઉપર જે સિલ્વર છે તે પ્રતિ કિલોગ્રામ 12,000ની મજબૂતાઈ સાથે ટ્રેડ કરી રહી છે અને સોનાનો ભાવ પણ પ્રતિ 10 ગ્રામ 3500 રૂપિયાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે। જયદેવસિંહ, હજી 10મી તારીખે એક અંતિમ બેઠક મળવા જઈ રહી છે કે યુદ્ધ કાયમ માટે સમાપ્ત થઈ જાય। લાગે છે કે એ દિવસો સુધીમાં જો પ્રોફિટ બુક કરવો હોય તો કરી શકાય? કોઈ સેક્ટર ચોક્કસ સૂચવશો? બિલકુલ, ઓવરઓલ આપણે જોવા જઈએ તો યુદ્ધની જ્યારે શરૂઆત થઈ ત્યારે જે નિફ્ટીનું સ્તર હતું તે 24,800નું હતું અને યુદ્ધ દરમિયાન સૌથી વધારે મેક્સિમમ જ્યારે ઘટાડો થયો ત્યારે 21,800 સુધી નિફ્ટી પહોંચી ચૂકી છે। બિલકુલ, તો હવે જે યુદ્ધ પૂર્વની જે પરિસ્થિતિ છે તે ફરીથી પાછું આવે તેવું લાગી રહ્યું છે અને નિફ્ટીનું સ્તર જે આગામી સમયમાં છે તે 24,500 24,800 સુધી પરત આવે તેવા પ્રબળ સંકેતો છે। પણ હું કહીશ કે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે। જો કોઈ રોકાણકારોને કોઈ જરૂરિયાત ન હોય તો પ્રોફિટ બુકિંગ કરવાની જરૂર નથી, કારણ કે આગામી 2 થી 3 વર્ષ 5 વર્ષ ભારતીય એટલે તમારું કહેવું એ થાય છે કે હજી આજે ઉછાળો છે ટકવાનો છે? હાજી, બિલકુલ એવું લાગી રહ્યું છે કે આ જે ઉછાળો છે તે ટકવાનો છે, કારણ કે ભારતીય શેરબજારની છેલ્લા 4 દિવસની જે મુવમેન્ટ હતી તે ખૂબ જ પોઝિટિવ હતી, કારણ કે એક્સ્ટ્રીમ લેવલના નેગેટિવ સમાચાર આવ્યા તેની વચ્ચે પણ છેલ્લા 4 દિવસ દરમિયાન ભારતીય શેરબજાર છે તે સતત ગ્રીન ઝોનમાં બંધ થયું હતું। આભાર જયદેવસિંહ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે સ્ટોક માર્કેટમાં જે ઇન્વેસ્ટર્સ છે તે અત્યારે ગેલમાં છે, કેમ કે લગભગ 2500 અંકનો મોટો ઉછાળો ઘણા લાંબા સમય પછી જોવા મળ્યો છે ભારતીય સ્ટોક માર્કેટમાં, કેમ કે યુદ્ધ વિરામની ઘોષણા પછી ખૂબ પોઝિટિવ ટ્રેડ કરી રહ્યું છે ઇન્ડિયન સ્ટોક માર્કેટનો માહોલ એ પ્રકારનો છે।